શ્રી માતૃછાયા હાઈસ્કૂલ, ગોમતીપુર, અમદાવાદ ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન, પ્રકરણ 13 ભારત સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ 1, ભાગ 2. વિદ્યાર્થી મિત્રો, હવે પ્રકરણ 13નો બીજો ભાગ જોઈશું. અહીંયા તમે જોઈ શકો છો કે ભારતનું વ્યૂહાત્મક સ્થાન આ નકશામાં બતાવેલું છે કે એશિયા ખંડની દક્ષિણમાં, ઉત્તર ગોળાર્ધમાં અને એશિયા ખંડની દક્ષિણમાં આવેલું ભારતનું સ્થાન મૌકાનું સ્થાન છે, જ્યાં ઉપર તમને વાયુમાર્ગ અને સમુદ્ર માર્ગની બે નિશાનીઓ બતાવેલી છે કે વાયુમાર્ગ દ્વારા અને સમુદ્ર માર્ગ દ્વારા સરળતાથી ભારત આવન જાવન કરી શકાય છે અને ભારતની મધ્યમાંથી કર્કવૃત પસાર થતું દેખાય છે. વિદ્યાર્થી મિત્રો, ભારત પૂર્વ ગોળાર્ધમાં મૌકાનું સ્થાન ધરાવે છે અને તેનું વ્યૂહાત્મક મહત્વ પણ વિશેષ છે, જેમાં પ્રાચીન કાળમાં પરસ્પર સંબંધોને વિકસાવવામાં સમુદ્રોનું મહત્વનું યોગદાન રહ્યું છે. હિન્દ મહાસાગરના શીર્ષક સ્થાને ભારત આવેલું છે. શીર્ષસ્થ સ્થાન એટલે કે એની ઉપરની સાઈડ આપણે જોઈ શકીએ કે ભારતની દક્ષિણમાં હિન્દ મહાસાગર આવેલું છે. તો હિન્દ મહાસાગરની ઉપર એટલે શીર્ષક સ્થાન ઉપર હિન્દ મહાસાગર આવેલો હોવાથી એના નામ ઉપરથી હિન્દ મહાસાગર નામ આપવામાં આવ્યું છે. પૂર્વ આફ્રિકા, પશ્ચિમ એશિયા, દક્ષિણ એશિયા તથા દક્ષિણ પૂર્વ એશિયાના દેશોની સાથે સમુદ્ર માર્ગો દ્વારા ભારતના સંબંધો પ્રાચીન કાળથી રહ્યો છે. પરિણામે ભારતે આ દેશોની સાથે ઘનિષ્ઠ સાંસ્કૃતિક અને વ્યાપારિક સંબંધો પોતાના વિશિષ્ટ સ્થાનને કારણે વિકસાવ્યા છે. કે ભારતનું સ્થાન પ્રાચીન કાળથી જ કે વર્ષોથી જ મહત્વનું રહ્યું છે, જેના કારણે એના પડોશી દેશો સાથેના ઘનિષ્ઠ નજીકના સંબંધો, સાંસ્કૃતિક અને વ્યાપારિક સંબંધો વિશેષ પ્રકારે રહ્યા છે. હિન્દ મહાસાગરમાં કોઈ પણ દેશની તટીય સીમા ભારત જેવી નથી. ભારતના આ મહત્વના સ્થાનને કારણે એક મહાસાગરનું નામ એટલે કે હિન્દ મહાસાગર તેના નામ પરથી રાખવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય જળમાર્ગ પર ભારતનું સ્થાન પણ મહત્વનું છે. ઈસવીસન 1869માં સુએઝ નહેર શરૂ થવાથી ભારત અને યુરોપ વચ્ચેનું અંતર આશરે 7,000 કિલોમીટર જેટલું ઘટી ગયું. કેમ ઘટી ગયું? 1869માં સુએઝ નહેર બનાવવામાં આવી, જેનાથી ભારત અને યુરોપ વચ્ચેનું જે અંતર હતું એ 7,000 કિલોમીટર ઓછું થઈ ગયું. પૂર્વ તથા દક્ષિણ પૂર્વ એશિયા અને ઓસ્ટ્રેલિયાથી આફ્રિકા તથા યુરોપને સાંકળનારા જળમાર્ગો હિન્દ મહાસાગર થઈને જાય છે. દક્ષિણ આફ્રિકા થઈને આવતો જળમાર્ગ તથા સુએઝ જળમાર્ગ ભારત પાસેથી પસાર થાય છે. એ જ માર્ગ દ્વારા ઇન્ડોનેશિયાથી મલાક્કા સમુદ્રધુનીથી થઈને પેસિફિક મહાસાગર પર પસાર કરીને કેનેડા તથા યુએસ પહોંચી શકાય છે. ભારતનો સંપર્ક વિશ્વના અનેક દેશો સાથે સદીઓથી છે. વસ્તુઓ અને વિચારોનું આદાન પ્રદાન પ્રાચીન કાળથી જ થઈ રહ્યું છે. આ જ પ્રમાણે ઉપનિષદોના વિચારો, રામાયણ તથા પંચતંત્રની વાર્તાઓ, ચિકિત્સા પદ્ધતિ, ભારતીય અંક અને દશાંશ પદ્ધતિ વગેરે વિશ્વના વિભિન્ન ભાગો સુધી પહોંચી શક્યા છે. એટલે કે ભારત સદીઓથી જ વિશ્વના અનેક દેશોના સંપર્કમાં છે અને એમની વસ્તુઓ અને વિચારોનું આદાન પ્રદાન પ્રાચીન કાળથી જ થઈ રહ્યું છે. આપણા પ્રાચીન ઉપનિષદો, રામાયણ, પંચતંત્રની વાર્તા, ચિકિત્સા પદ્ધતિ એટલે કે આપણી જે આયુર્વેદિક પદ્ધતિઓ છે, ભારતીય અંક, દશાંશ પદ્ધતિ વગેરે વિભિન્ન ભાગો સુધી વિશ્વના અલગ અલગ દેશો સુધી સદીઓથી આપણે પહોંચાડતા રહ્યા છીએ.
ભારતના પડોશી દેશો. દક્ષિણ એશિયામાં ભારતનું એક મહત્વપૂર્ણ સ્થાન છે. ભારતમાં 28 રાજ્યો, દિલ્હીનું રાજ્ય એક રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ અને 7 સંઘશાસિત પ્રદેશ છે. આટલું જાણવું ગમશે. 2 જૂન 2014ના રોજ તેલંગાણા તેની માતૃ રાજ્ય આંધ્રપ્રદેશમાંથી નવું રાજ્ય બન્યું. આમ 28 રાજ્યો હતા, પરંતુ 2 જૂન 2014ના રોજ આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા રાજ્ય છૂટું પડ્યું. હવે ભારતના પડોશી દેશો વિશે જાણીશું કે ભારતની જમીન સીમા ઉત્તર પશ્ચિમમાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન સાથે અને ઉત્તર પૂર્વમાં ચીન, નેપાળ, ભૂતાન દેશ સાથે તથા પૂર્વમાં મ્યાનમાર અને બાંગ્લાદેશ સાથે જોડાયેલા. આપણા પડોશી દેશોમાં તમે નકશામાં જોઈ શકો છો કે ઉત્તરથી પશ્ચિમ એટલે કે ઉપર લદ્દાખથી લઈને આપણું ગુજરાત ભારત દેશની પશ્ચિમે આવેલું છે. તો ઉત્તરથી પશ્ચિમમાં આપણા પડોશી દેશોમાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન છે, જ્યારે ઉત્તરથી પૂર્વમાં ચીન, નેપાળ, તિબ્બત, ભૂતાન આપણા પડોશી દેશો છે. પૂર્વમાં બાંગ્લાદેશ, મ્યાનમાર આપણા પડોશી દેશો છે. અને ભારતની દક્ષિણ દિશામાં સમુદ્ર કિનારે આપણા પડોશી દેશોમાં શ્રીલંકા અને માલદીવ આવેલા છે. ભારત અને શ્રીલંકા પાલ્કની સમુદ્રધુની અને મન્નારના અખાત દ્વારા અલગ પડતા જોવા મળે છે. અરબ સાગરમાં લક્ષદ્વીપ ટાપુ આવેલા છે અને બંગાળની ખાડીમાં અંદમાન નિકોબાર ટાપુ આવેલા છે. ભૂસ્તરીય રચના. ભારતના વર્તમાન ભૂપૃષ્ઠનું સ્વરૂપ પૃથ્વીની ભૂસંચલન પ્રક્રિયા અને બાહ્ય હલનચલનનું પરિણામ છે. આ બંને પરિબળોની વિનાશક અને રચનાત્મક અસર જોવા મળે છે. પૃથ્વીની સંરચના વિશેની જાણકારી ખૂબ જ રોચક છે. પૃથ્વીનો ઉપરનો પોપડો તેની નીચે રહેલા એસ્થેનોફિયરના અર્ધદ્રવિત ખડકોથી ઉપર તરી રહ્યો છે. પૃથ્વીનો ઉપરનો પોપડો, જેને આપણી સાદી ભાષામાં જમીન કહીએ છીએ, પૃથ્વીના પેટાળમાં થતી કિરણોત્સર્ગી પ્રક્રિયાને પરિણામે ગરમી ઉદ્ભવે છે. એટલે કે પૃથ્વીની નીચે, પેટાળ એટલે કે પૃથ્વીની નીચે કિરણોત્સર્ગિત પ્રક્રિયાને કારણે ગરમી ઉદ્ભવે છે, જે દ્રવિડ ખડકોમાં સંવહનિક તરંગો ઉત્પન્ન કરીને ભૂસપાટી તરફ જવાનો પ્રયત્ન કરે છે. ભૂકવચ તરફ ઉદ્ભવતા તરંગો દ્વારા ઉપરનું પડ ફાટીને મોટા મોટા ટુકડાઓમાં વિભાજિત થઈ જાય છે, જે મૃદાવરણીય પ્લેટ લિથોસ્ફિરિકલ પ્લેટ કહે છે. આવી 7 મુખ્ય ભૂસંચનીય તકતીઓ એટલે કે પ્લેટો છે. 1. પેસિફિક પ્લેટ, ઉત્તર અમેરિકન પ્લેટ. 3. દક્ષિણ અમેરિકન પ્લેટ. 4. યુરેનિયસ પ્લેટ. 5. આફ્રિકન પ્લેટ. 6. ઇન્ડો-ઓસ્ટ્રેલિયન પ્લેટ. 7. એન્ટાર્કટિકા પ્લેટના નામે ઓળખાય છે. કેટલીક જગ્યાએ આ પ્લેટો એકબીજાથી દૂર થઈ જાય છે, તેને અપસારી પ્લેટો કહેવાય છે, જ્યારે કેટલીક એકબીજાની નજીક આવી રહે છે, તે અભિસારી પ્લેટ તરીકે ઓળખાય છે. અપસરણ અને અભિસરણની પ્રક્રિયાથી ભૂપૃષ્ઠ પર સ્તરભંગ અને ગેડીકરણ થાય છે. આ પ્લેટની ગતિવિધિઓ થકી લાખો વર્ષ દરમિયાન ભૂમિખંડોના આકાર અને સ્થાનમાં ફેરફાર પણ થાય છે. એકબીજાથી વિપરીત દિશામાં ખસી જવાથી આ પરસ્પર પ્રતિક્રિયા પર પૃથ્વીની બધી જ ભૂકંપીય અને જ્વાળામુખી ક્રિયાઓ માટે જવાબદાર છે. સરકતી અને ખસતી આ પ્લેટો જ્યારે એકબીજા સાથે ટકરાઈ રહે છે, પર્વત નિર્માણનું કારણ બને છે.
એટલે કે આ જે પ્લેટોની વાત કરી આપણી પૃથ્વી ઉપર આવી 7 પ્લેટો આવેલી છે, એટલે કે જમીનની નીચે આવી 7 તકતીઓ એવી પ્લેટો આવી છે, જેના એકબીજાના નજીક આવવાની ક્રિયાને અભિસારી પ્લેટ કહેવામાં આવે છે. જ્યારે એકબીજાથી દૂર જાય છે આ પ્લેટો એને અપસારી પ્લેટ કહેવાય છે. અને આના કારણે લાખો વર્ષ દરમિયાન ભૂમિખંડોના આકારમાં ફેરફાર જોવા મળે છે. આ પરસ્પર પ્રક્રિયાથી પૃથ્વીની ઉપર ભૂકંપીય અને જ્વાળામુખી જેવી પ્રક્રિયાઓ જવાબદાર છે. આ સરકતી અને ખસતી આ પ્લેટો જ્યારે એકબીજા સાથે ટકરાય છે ત્યારે પર્વતોનું પણ નિર્માણ થાય છે. પ્લેટો જ્યાં એકબીજાથી દૂર ખસે છે ત્યાં ભૂમિખંડો અને મહાસાગરોમાં ફાટોનું નિર્માણ થાય છે. આ પ્લેટો પર આવેલા ભૂમિખંડો નિરંતર ખસતા રહે છે. આ પ્રકારની પ્લેટોને રૂપાંતરિત પ્લેટ કહે છે. ભારત કરોડો વર્ષ પહેલાં ગોંડવાના લેન્ડ નામના પ્રાચીન વિશાળ ભૂમિખંડનો ભાગ હતો. આ વિશાળ ભૂમિખંડમાં આજના દક્ષિણ અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા તથા એન્ટાર્કટિકાનો સમાવેશ થતો હતો. કાળક્રમે ગોંડવાના લેન્ડથી અલગ થઈને ઇન્ડો-ઓસ્ટ્રેલિયન પ્લેટ ધીમે ધીમે ઉત્તર તરફ સરકવા લાગી. તે ઉત્તર ગોળાર્ધથી ઘણી મોટી યુરેશિયન પ્લેટ સાથે લગભગ 5 કરોડ વર્ષ પહેલાં ટકરાઈ હોવાનું મનાય છે. ઇન્ડો-ઓસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટના ટકરાવ થકી તેઠીસ સમુદ્રમાંથી હિમાલય પર્વત શ્રેણીનું નિર્માણ થયું છે. તો હિમાલય પર્વત શ્રેણી આપણે ત્યાં હિમાલય પર્વત આવેલો છે, તો એનું નિર્માણ કેવી રીતે થયું છે? હજારો વર્ષ પહેલાં, કરોડો વર્ષ પહેલાં ઇન્ડો-ઓસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટના ટકરાવ થકી તેઠીસ સમુદ્રમાંથી હિમાલય પર્વતનું નિર્માણ થયું મનાય છે. ભારત કરોડો વર્ષ પહેલાં ગોંડવાના લેન્ડ નામના પ્રાચીન ભૂમિખંડનો ભાગ હતો. આ કરોડો વર્ષ પહેલાંની વાત છે, જે ધીમે ધીમે આજે વર્ષોથી આ પ્લેટો એકબીજાથી દૂર ખસતી આવી છે અને જેના કારણે આજે ભૂમિભાગમાં ઘણો બધો તફાવત જોવા મળે છે. હિમાલય પર્વત શ્રેણીની દક્ષિણે એક વિશાળ ખીણ બની, જેમાં સમય જતાં ઉત્તર દક્ષિણથી વહેતી નદીઓનો કાપ ઠલવાયો. આ રીતે હિમાલય અને દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશોની વચ્ચે અત્યારનો ગંગાના મેદાની પ્રદેશો બન્યા. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશોમાં ઉત્તર પશ્ચિમ ભાગમાં એક વિસ્તૃત જ્વાળામુખી સ્ફટિક થયું, જેથી ઉચ્ચ પ્રદેશોનો પશ્ચિમ ભાગ તૂટીને નિમજ્જિત થઈ ગયો અને પરિણામે અરબ સાગરનું નિર્માણ થયું. અરબ સાગરનું નિર્માણ બી અહીંયા બતાવ્યું છે કે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં એક વિસ્તૃત જ્વાળામુખી સ્ફટિકન થયું, જેના પરિણામે ઉત્તર પ્રદેશના પશ્ચિમ ભાગ તૂટીને નિમજ્જિત થઈ ગયો અને એના પરિણામે અરબ સાગરનું નિર્માણ થયું. આ ભૂનિમજ્જનને કારણે પણ પશ્ચિમ ઘાટ વધારે સુસ્પષ્ટ થઈ ગયું. આમ ભારતીય ભૂમિખંડમાં અનેક વિવિધતા જોવા મળે છે. ઉત્તરમાં ઊંચી વિસ્તૃત પર્વતમાળા આવેલી છે, તેમાં ઉચ્ચ પ્રદેશો, શિખરો, ઘાટ વગેરે આવેલા છે. ઉત્તર ભાગમાં મેદાનોમાં ગંગા, યમુના અને બ્રહ્મપુત્ર નદીઓ વહે છે. તેના કાપથી આ મેદાનો રચ્યા છે. દક્ષિણની દ્વીપકલ્પીય પ્રદેશ પ્રાચીનતમ છે, એટલે કે જૂના છે. દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશની 2 ધારા સ્વરૂપ પૂર્વ પશ્ચિમ છેડા ઉપર તટીય મેદાનો આવેલા છે. આમ ભારત વૈવિધ્યસભર ભૂપૃષ્ઠ ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે કરોડો વર્ષ પહેલાં ભૂમિ નિર્માણ કેવી રીતે થયું હતું, ભૂસ્તરીય રચનાઓ વિશે જાણ્યા. આ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. બરાબર આ ચેપ્ટરનું અધ્યયન કરીને એનું સ્વાધ્યાય
દરેક વિદ્યાર્થીએ ફરજિયાત લખવું અને મને મોકલવું.